એટલે જ્યારે સમર્પણ થયું, मैं मेरे मन की बात आपसे करना चाहता हूं और वो ये है कि मेरा स्वभाव, मारो स्वभाव आवो छे, હું ઘણીવાર, પણ ઘણીવાર નહીં વારંવાર મારા મનનો ગુલામ થઈ જાઉં છું. તમે દુનિયાની સામે નહીં બોલતા હું તો દુનિયા તમને ગાળા કહેશે, દુનિયાની સામે બોલશો એટલે તમને પછી આખા ઢંઢેરો પીટશે. પણ ભગવાન સામે તો બોલી જ નાખવું પડે કે પ્રભુ, દુનિયા ભલે મને ભક્ત માને છે, દુનિયા ભલે મને સિદ્ધ માને છે, દુનિયા ભલે મને કીર્તિવાન માને છે, પણ હે શ્યામ સુંદર, આપનો તો હું દાસ છું. આપની સામે કહેવામાં મને સંકોચ નથી કે હું પણ મનનો ગુલામ છું. સ્વીકાર કરો. કોની સામે? જગદીશ સામે, પોતાના સામે. અને એવો જ્યારે સ્વીકાર કરે છે ને જીવ, ત્યારે ભગવાન પણ એને દિલથી સાંભળે છે. મજા ત્યાં છે. તમારો પ્રેમી એવો હોય કે તમને તમે બકબક કરો ને પેલાને અસર જ ન થાય, એવા પ્રેમી આ લૌકિકમાં જરૂર શું? પણ જે આપણો પ્રેમી ભગવાન છે, એને તમે ખૂણામાં બેસીને પણ થોડાક શબ્દોમાં પણ જો દિલની વાત કરી નાખો ને, એ સાચા દિલથી કાન દઈને સાંભળે છે. અને એ જ્યારે સાંભળી લે છે ને, પછી એની અસરો પણ શરૂ થઈ જાય છે. ભલે તમને પ્રત્યક્ષ ન દેખાય, પણ પરોક્ષમાં એની અસરો હોય છે ને હોય છે. જેવું તમે આ વાત કરી, એટલે પરમાત્મા પછી એમનું ચક્કર ચલાવવાનું શરૂ કરે છે. પરમાત્મા કોઈને ને કોઈને તમારી આગળ મોકલશે. જુઓ, આવા જ્યારે જ્ઞાન સત્રો થાય ને, આ સમજો, આ 7 દિવસ તમે અહીંયા બેઠા, અહીંયા જેટલા પણ બેઠા છે, હું ને તમે બધા, એ પરમાત્માની ઈચ્છાથી બેઠા. કારણ કે બધા જ મનના ગુલામ છે. તો 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 4 દિવસ નહીં, 9 દિવસ સુધી ભગવાન ઇનડાયરેક્ટલી પોતાની અલગ અલગ પ્રકારની ચર્ચા, વાતો અને એમનું માધુર્યનું પાન આ 9 દિવસ જો આ કથા મંડપમાં કરાવે, તો જેમ પથ્થર ઉપર પાણી પડે તો કાણું પડે, એમ મન ઉપર પણ એ ભગવાનની કૃપાનો સ્વભાવ પરિવર્તન થાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આ એક ભગવાનની ઇનડાયરેક્ટ ઈચ્છા છે, જેને આપણે જાણવાની. અને જે આપણે એકાંતમાં ભગવાનને વિનંતી કરેલી ને, એ વિનંતી સાંભળીને ભગવાને પછી તરત કોઈકને નિમિત્ત બનાવીને આવા આયોજન પેદા કરે, આવા આયોજન કરાવે. આયોજન તો કરાવે, પણ તમને પાછો ધક્કો મારીને મોકલી આપે કે જા ભાઈ જા, તે જ તો મને કીધેલું, હવે તને મોકો આપું છું, જા. અને જ્યાં તું ગયો અને પાછો એકાગ્ર થઈને બેઠો, નિરભિમાની થઈને બેઠો, શાંત ચિત્તે બેઠો, પ્રેમ લઈને બેઠો, સમર્પણ ભાવનાથી બેઠો, તો તારો બેડો પાર થઈ. આ વસ્તુ મહત્વની છે. જુઓ, ભગવાનનો સ્વભાવ કેવો છે? કૃપા કરવાનો છે. આપણા શ્યામ સુંદર, એમને કોઈ પકડીને એમ કહે ને કે તમારે કૃપા નથી કરવાની, તો કર્યા વગર રહે જ નહીં. આ આપણા કૃષ્ણનો સ્વભાવ છે. મર્યાદા પુરુષોત્તમ બન્યા, રામચંદ્રજી તરીકે જન્મ લીધો અને તપસ્વીનો વેશ ધારણ કર્યો. અને એક દિવસ પેલી શબરીને ત્યાં જવાનો મોકો પણ આવી ગયો. શબરી ઘણા દિવસથી રાહ જોઈને બેઠેલી, આંખમાં અશ્રુ લઈને બેઠેલી ને ખબર પડી કે રામ આવ્યા છે, એટલે ગાડી ઘેલી થઈ ગઈ. અને જેવા શ્રી રામ આવ્યા એટલે ગાડી ઘેલી થઈને અશ્રુપાત કરીને શ્રી રામને સ્વાગત કરીને પધરાવ્યા. અને પેલું છે ને, આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક કીર્તન આવે છે, અરે નિરખું કે ટેલ કરું. કેવો સુંદર કીર્તન છે કે મેં આપકો નિરખું કે આપકી ટેલ કરું, હું આપને જોઉં કે આપની સેવા કરું. એટલું સુંદર મુખારવિંદ શ્રી રામચંદ્રજીનું છે. એટલે શબરી પાછી પ્રેમી ભક્ત હતી, આ યાદ રાખજો. એ ભગવાન પાસે કઈ માંગવા ગઈ નથી, એને ભગવાન પાસે કઈ માંગવું પણ નતું. એ તો ફક્ત રાહ જોઈને બેઠેલી
કે હું ક્યારે શ્રી રામને જોઉં, એમને ભેટું અને એમના ચરણને પકડી લઉં. અને શ્રી રામ જ્યાં પધાર્યા ત્યાં આપ જુઓ છો, વાલ્મીકી રામાયણમાં એવો સુંદર પ્રસંગ છે કે ભગવાનનું મુખારવિંદ એટલું બધું સુંદર હતું કે જ્યારે પોતે રામચંદ્રજીને કોઈ જુએ ને, અને જોયા પછી જ્યારે એવા સામે આમ ઉભા હોય તો એ ભક્તો કે નગરજનોની દ્રષ્ટિ રામથી આમ જુદી જ ન પડે, આમ અપલક જોયા કરે. પછી રામ જતા રહે તો પણ પેલી દ્રષ્ટિમાં જે રામ સમાયેલા હોય એ દ્રષ્ટિ ત્યાં ને ત્યાં જ 10 મિનિટ સુધી પડી રહે. રામ તો હોય નહીં, પણ દ્રષ્ટિમાં જાણે રામ જ છે એવું દેખાય. એટલું બધું અપ્રતિમ સૌંદર્ય આપણા શ્રી રામચંદ્રજીનું હતું, એવું કૃષ્ણનું હતું. હવે શબરીનો વાંક નથી. શ્રી રામ ઘરમાં પધાર્યા છે તો શબરી પણ ગાડી ઘેલી થઈને, એકદમ ભાવ સભર થઈને, જે બોર, તમને ખબર છે કે ભગવાનને આપણું પ્રસાદી તો જિંદગીમાં ક્યારેય ખવડાવાય નહીં. કોઈ ખવડાવે ખરું? હે, કદી પણ એઠું ખવડાવે? આ શબરી, એને પેલો તત્સુખનો એવો સૂક્ષ્મ ભાવ પેદા થઈ ગયો કે મારે ભગવાનને કંઈક આરોગાવું તો છે, પણ પેલું ખાટું હશે તો, આટલા દૂરથી આવ્યા છે ને પછી ખાટું સમજીને ફેંકી દેશે તો, શ્રમ પડશે તો, એટલે પોતે ચાખી ચાખીને બોર ભગવાનને આરોગાવા લાગી. ભગવાન આ યાદ રાખજો, તે વખતે શ્રી રામચંદ્રજીએ મર્યાદા પુરુષોત્તમનું સ્વરૂપ ધારણ કરેલું. કયું? મર્યાદા પુરુષોત્તમ, જેનો અર્થ છે વેદની સર્વ મર્યાદાનું પાલન કરવું. આ શબરી શુદ્ર હતી અને પોતે તપસ્વી વેશમાં હતા, સંન્યાસી વેશમાં હતા. તે વખતે તપસ્વી વેશમાં હોય તો કોઈનું એઠું ખવાય નહીં. પેલી જો ભૂલી ગઈ હોય કે ભગવાન હું આપને એઠું ખવડાવું છું, ભક્ત જો ભૂલી ગયો હોય કે હું એઠું ખવડાવું છું, તો ભગવાન પણ યાદ રાખતો નથી કે આને મને એઠું ખવડાવ્યું. ભક્તને યાદ હોય તો ભગવાન 100% યાદ રાખશે, પણ ભક્ત સહજ રૂપે ભૂલી જાય કે પરમાત્મા હું તને એઠું ખવડાવું છું, તો ભગવાન પણ ભૂલી ગયો. આ ભગવાનનો પેલો કયો સ્વભાવ છે? કૃપા કરવાનો. મેં તમને કીધેલું ને, એ એમનો કૃપાનો સ્વભાવ ભૂલતા નથી. શબરીના પ્રસંગમાં શ્રી રામચંદ્રજી ભલે ગમે તેટલી મોટી મોટી મર્યાદાઓ ધારણ કરી, પણ જ્યાં શબરી આવીને ત્યાં એમનો અસલ સ્વભાવ પ્રગટ થયો. અને અસલ સ્વભાવ જ્યારે પ્રગટ થયો ત્યારે વાલ્મીજીએ લખ્યું, મહારાજ યહી તો આપકા મૂળ સ્વરૂપ હૈ. આ આપનું મૂળ સ્વરૂપ છે કે જ્યારે પણ કોઈ પ્રેમી ભક્ત આપની સામે આવી જાય ને, પછી આપ જ થઈ જાઓ છો. આપ જે પણ પછી માયાના આવરણથી જે બીજા બધા સ્વરૂપો પેદા કરો છો, એ બધી માયા રહિત થઈને આપ જેવા છો, જેટલા છો, જ્યાં છો, એ બધાનો અનુભવ આપ એ ભક્તને કરાવી દો છો. એ આપની મોટી કૃપા છે. પ્રિયજનો, આવી અદ્ભુત કૃપા શક્તિનો અનુભવ શ્રીમદ ભાગવતમાં કોઈક એવા વિરલા ભક્તને થયો કે જેનું નામ પ્રહલાદ હતું. શ્રી મહાપ્રભુજી પોતે આ ચરિત્રને ખૂબ કૃપા કરીને અલૌકિક રીતે એને માન્યતા આપી છે. આ ચરિત્રનું કોઈ શ્રવણ કરે શ્રદ્ધાથી તો એના જીવનની અંદર જે અનેક લૌકિક કામનાઓ હર પલ ઉદિત થતી હોય છે, એ લૌકિક કામનાઓનો પણ નાશ થાય છે. આ શ્રી મહાપ્રભુજી કહે છે. શ્રીમદ ભાગવતજીની અંદર આજ તો ખાસિયત છે કે તમે જો શ્રદ્ધાપૂર્વક એ ચરિત્રમાં ખોવાઈ જાઓ અથવા એ સાંભળો કે સંભળાવો તો અનેક જન્મની જે કામનાઓ, તૃષ્ણાઓ હોય છે, જે આપણા સેવાની અંદર બાધક છે, સત્સંગની અંદર બાધક છે, ભક્તિમાં બાધક છે, એ બધી તૃષ્ણાઓનો લય થઈ જાય છે. એ જય વિજય કે જે ભગવાનના પાર્ષદ હતા
અને સનત કુમારો જ્યારે ત્યાં પધાર્યા ત્યારે આ જય વિજયની અંદર થોડોક દોષ પેદા થયો. શ્રી મહાપ્રભુજી અહીંયા બહુ સુંદર ચિંતન કર્યું છે કે તમે વિચાર કરો, વૈકુંઠમાં જો ભગવાન હોય અને વૈકુંઠની અંદર એમના સેવકોમાં દોષ આવે ક્યાંથી? કોઈને પ્રશ્ન થાય છે? તમે વૈકુંઠ એટલે શું? જેની બુદ્ધિ કુંઠિત થાય નહીં એનું નામ વૈકુંઠ. હવે ત્યાં સનત કુમારો આવ્યા છે, ભગવાનના ભક્તો છે, અને એમને જોઈ આ જય વિજયમાં અહંકાર પેદા થયો. અરે તુમ અંદર નહીં જા સકતે, ખ્યાલ આવ્યો? આમ લાકડી લઈને સનત કુમારોને રોક્યા. તો મહાપ્રભુજી કહે છે કે આવા ઉચ્ચ સ્થાનની અંદર જ્યાં ભગવાન પોતે સાક્ષાત બિરાજતા હોય એવી જગ્યાએ પણ જો ભક્તની અંદર દોષ આવે એ સમજો કે દોષ પોતાની ઈચ્છાથી આવ્યો નથી, એ ભગવદ લીલાથી ભગવાને લીલા કરવી છે, માટે એમના અંદર એ વાસનાનો ઉત્પન્ન કરી એને દોષ ત્યાં પ્રકટ કરાવ્યો છે. એટલે લૌકિક બુદ્ધિ કરવી નહીં. જેવા એ લોકોએ ભગવાનના સામે જતા રોક્યા, ત્યાં જ સનત કુમારોએ ભગવદ ઈચ્છાથી પુણ્ય પ્રકોપ કર્યો. જો આ બે શબ્દો ખાસ ધ્યાન રાખજો. તમે લૌકિક સ્વભાવથી કે દુષ્ટતાથી કોઈના ઉપર ગુસ્સો કરો ને એને શું કહેવાય? ક્રોધ. પણ ભગવદ ઈચ્છાથી કે કોઈકનું સારું થાય, લીલાના માધ્યમથી જ્યારે આપણે કોઈક મહાપુરુષ જ્યારે કોઈ ગુસ્સો કરે એને શું કહેવાય? પુણ્ય પ્રકોપ. આવો પુણ્ય પ્રકોપ સનત કુમારોએ કર્યો અને શાપ આપ્યો કે તમે 3 જન્મ સુધી ભગવાનથી વિમુખ થઈ જશો. એ જ જય વિજય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા છે.